મારા વિડીયોમાં જોયું આવું નવું થાય તો ભૂલ થઈ જાય, કારણ કે છે જવાની ઉતાવળ દવાખાને. તો બધા પહેલાં તો માતાજીના બધાને કરાવીશું દર્શન. જો સવારે વહેલા ઉઠીને દીવાબત્તી કરી નાખી છે, શિકોતરવાના દર્શન. પછી આ છે અમારા કૃષ્ણ ભગવાન, લડ્ડુ ગોપાલ બી ભેટ આવ્યા છે, એમના માટે વાઘા લાવવાના છે. અને આ છે મારી મમ્મી. તો મમ્મી હવે જઈએ દવાખાને. જય માતાજી. લડ્ડુ ગોપાલના કપડાં લાવશું, પણ કંઈક સારું મુહૂર્ત જઈને કંઈક કરીએ. તો મારા ઘરે લડ્ડુ ગોપાલજી આવી ગયા છે, બધાને ખબર છે. તો કંઈક કરવાનું છે. જેમ હું છે હજુ સૂતો, અને અમે હવે જઈ રહ્યા છીએ. આજે છે ચોથો દિવસ કિડની હોસ્પિટલમાં મારો, અને આજે છે ચોથું ઇન્જેક્શન, બરાબર ને બા? તો અમારું બાઉ આવી ગયું છે સમયસર લેવા. મોર્નિંગમાં ગુડ મોર્નિંગ તો કહો બધાને. એમને જય માતાજી કે આમ કહીએ ને તો એમ. બાટલો પાણીનો આમાં મૂકી દે. નવા કપડાં છે મારા ભાઈના. કાલે મારા ભાઈનો બર્થડે હતો તો લાવ્યા હતા એક દિવસ પહેરવા માટે નવા કપડાં લાવ્યા હતા, રંગબેરંગી. જો મેં ચપ્પલ આપણે નીકાળી લીધા. અને આજે એટલા માટે શરૂઆત કરી કારણ કે કિડની હોસ્પિટલની બેસ્ટ સુવિધા બધાને બતાવવાની છે. સો અડધેથી બતાવીશ, પણ અત્યારે તો બસ નીકળીએ છીએ. ઓકે, તો ગાડી ઉપડી છે હવે કિડની હોસ્પિટલ. હારું પગે તમને હમણાં આવીએ દવાખાનેથી. તો મારી હોજ લેવા આવશે હમણે. હોજ લેવા પણ ક્યાંથી ઘરે હોઉં. હું હોઉં છું નવરી હોસ્પિટલ. હું અને હોસ્પિટલ હવે પાક્કી બેનપણી થઈ ગયા છીએ. તો હવે નીકળીએ છીએ, હવે પહોંચી જશું. પછી હું તમને બીજું અપડેટ આપીશ. ઓકે, શું કરવાનું હતું? ચાલુ જ છે વિડીયો. હા ચાલુ, અહીંયા દેખાય. હવે તમે ઓટોમેટિક કરી નાખ્યું? હા બરાબર. તો હા, અમે ગલ્લે ઊભા રહ્યા છીએ. આ છે રાણીપ બાજુ જવાનો રસ્તો, અને આ છે પાણીની ટાંકી. અહીંયા પાણીની ટાંકી કહેવાય. અહીંયા હતી પાછળ બહુ મોટી પાણીની ટાંકી. અહીંયા હા ગઈ, હા સોરી, અહીંયા હતી એ પાડી નાખી છે. અને આ બાજુથી ડીમાર્ટ જઈ શકીએ તમે. આ બાજુ પેલી સામે ગલી છે ને, ત્યાંથી અરુણાનું ઘર આવે અંદર. પણ ત્યાંનું જવું છે એના ઘરે, પણ નહીં જવાતું કારણ કે ટાઈમ જ નહીં મળતો. કારણ કે એને મારી બહુ ચિંતા થતી હતી. 2-3 વાર એના ફોન બી આવ્યા તો એને મારી તબિયત પૂછી તો જવાનું છે. તો આજે છે મારું ચોથું ઇન્જેક્શન. પેટ ઉપર નહીં દુખતું, થોડુંક જ દુખે, પણ અઘરું છે. પહેલાં જ્યારે હું એવું કોઈ કહેતું ને, પહેલાં કહું જ્યારે કૂતરાઓ કરડતા તો કે પેટ ઉપર ઇન્જેક્શન આપવાના, તો હું સાંભળતી તો ડરતી. હાય બાપ્સ, કેવું થતું હશે પેટ ઉપર ઇન્જેક્શન, કેમનું સહન થતું હશે. અને હવે મારો પોતાનો વારો ચડી ગયેલો છે. તો આ બધું થાય, નોર્મલ છે આ બધું. બસ મોજ માણતા રહેવાનું. શું કહેવું પા? બસ મોજ માણતા રહો. પા મને ઇડલી ખાવાનું મન થાય. હા, તો બસ આજે ઇડલી ખાવાની જ છે અને ખાવાની જ છે. ઘરે આવશું અમે 2 કલાકમાં કદાચ આવી જઈશું. જોઈએ છે ત્યાં કેન્સર હોસ્પિટલ. મારું જે સહાયનું ફોર્મ લેવા જવાનું છે, જોઈએ લઈ જ લઈએ આજે. તો એની પ્રોસેસ કરાવતા થઈએ. શું કહેવું પા? લઈ લેવું આજે? ભાઈ 15 દી જ રહેશે. વાહ, આજે બીજી તારીખ. એ બી છે હો. તો જેવા ગેટે પહોંચીએ એ હું ફરી તમને બતાવીશ. વિડીયો ચાલુ કરું. બૂમ, જો અંડર બ્રિજ આવ્યો પેલો. કેમ કે આપણે સુભાષબ્રિજ બનાવીએ એટલે ગોળ ફરી ના પડે. આ અંડર બ્રિજ આ બધી
વાળી બધી જે પ્રિન્ટ કરેલી છે ને મને બહુ ગમે, પણ હવે તો બધું ઉખડી ગયું અને હું આ હોસ્પિટલના કામથી હવે આ રસ્તે આવવા લાગી તો મને ખબર પડી કે અહીંયા આટલા બધા કામ થવા લાગ્યા છે. એના જ્યારે અહીંયા સિવિલમાં નોકરી હતી ત્યારે અહીંયા આવતી જ ખબર હતી. હવે તો આવવાનું જ નહીં થતું. બીજું અહીંનો મસ્ત રોડ બતાવું તમને. આ વાળો જુઓ તમે, જુઓ છો આ હરિયાળી જુઓ. કેટલું મસ્ત લાગે છે. પછી અહીંથી આપણે પડી જવાનું, પછી સીધા 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 પછી અમે બળિયા લીમડી પહોંચી જશું. પણ આ રોડ બહુ મસ્ત, મને બહુ જ ગમે. જુઓ છે. પછી હજુ એક બહુ મસ્ત વસ્તુ બતાવું તમને લોકોને. આગળ એક મંદિર છે માતાજીનું. જે એક ભાઈ છે ને ઘણી વાર એમને બનાવ્યું અને ઘણી વાર મતલબ દબાણના કારણે તોડી દેવામાં આવે છે. તો એ ત્યાં આવે છે, દર્શન કરે છે અને બનાવે જ છે કન્ટિન્યુ એ મંદિર. અને મેં છે ને એમને સત્યતન પરમ દિવસે બી જોયા હતા એ ભાઈને. અત્યારે એ મંદિરના આપણે બધા દર્શન કરાવીશું ને હમણાં અત્યારે, એટલે અત્યારે ધીમા આવશે આગળ. અહીંયા બનશે મેટ્રો. એક દિવસ તો મારે આખો દિવસ મેટ્રો ફર જ કરું અને પેલી 2 માળની એસી વાળી બસ છે ને એમાં ફર કરું. આ 2 વસ્તુ આપણે કરવાની થાય છે. તો જો એ ભાઈ સેવા કરી જ રહ્યા છે અત્યારે બી. બતાવ જો છે ને યાર, મતલબ બહુ વાર આ મંદિર એકવાર તો બહુ મોટું બનાવી દીધું હતું અહીંયા અને કાઢવામાં આવ્યા. ભાઈ રોજે મતલબ હોય જ છે, નોર્મલી અહીંયા જ હોય છે. સાંજે બી મેં તો આમને ઘણી વાર જોયેલા છે. બાકી આગળ આવશે શનિદેવનું મંદિર. કાલે અમે વળતી વેળાએ શનિદેવના દર્શન કરવા માટે ઊભા રહ્યા હતા. મારા તો રાશિના ગુરુદેવ છે તો અમે ઊભા રહ્યા હતા. પછી ત્યાંનું ઠંડુ પાણી પીધું. એટલે બહુ જ વર્ષો પછી ઊભી રહી ગયા. બહુ મસ્ત વાતાવરણ છે. આ રસ્તો એટલો ઠંડો અને એટલો રાહતદાયક છે. તો બધાને હું માતાજીના દર્શન કરાવું, શનિદેવના. અને મોર્નિંગના બધા દર્શન કરજો. હે મારા ગુરુદેવ જવો. અને જોગ માયામાં મેલડી પલ પલ યાદ અમે કરી મને ખબર છે નહીં. સૌ દર્શન થઈ ગયા. હવે અમે પહોંચીશું હોસ્પિટલના ગેટ જોડે, એ બી બતાવીશ. ઓકે, તો જો આ છે કિડની હોસ્પિટલ. જો બહુ મોટું છે અને બહુ સારી સુવિધા છે અહીંયા. અને સો અમે પ્રવેશ તો કરી લઈશું. તો બસ અમે પહોંચી ગયા છે અહીંયા. ગાર્ડથી સાવધાનીથી 1 સેકન્ડનો વિડીયો બનાવી દીધો છે. હવે કરીશું હું પછી પાછી હમણાં આવીશ. ઓકે, શું અહીંયા કિડની હોસ્પિટલના પાર્કિંગમાં અમે પ્રવેશ કરી નાખ્યો છે. ગલી થાય. બધાને પાર્કિંગ બતાવું. તો 4 દિવસથી કન્ટિન્યુ અમે અહીંયા પાર્કિંગ કરી એટલે અમને હવે પાર્કિંગનો રસ્તો યાદ રહી ગયો છે. અને બસ હવે અમે જઈશું મારા વોર્ડમાં. પછી ત્યાંથી ફાઇલ લઈને પછી ઇન્જેક્શન
ઇન્જેક્શન લઈને જે બી પ્રોસેસ કહેશે એ કરાવીશું. હા છે અઘરું નથી એમ નહીં છે બાપુ, પણ થઈ જશે બધું, ઓળે થઈ જશે. અને ચમત્કાર મારા જીવનમાં થવું બહુ સામાન્ય વસ્તુ છે. બહુ મજાનો ચમત્કાર થશે, જોઈ લેજો તમે બધા. સો ચલો આપણે મળીએ પછી, ઓકે, બધું પતાવીને પછી. તો અમે ઇન્જેક્શન લઈ લીધું છે પેટ ઉપર અને પતી ગયું, અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. આજે ચોથો દિવસ છે ને, ગુરુવારે. તો આટલા દિવસમાં આજે પહેલી વાર એવું થયું કે બસ અમે ગયા, મેં ફાઇલ નીકળવડાવવાનું કીધું અને તરત બસ મતલબ તરત મારું શું કહેવાય એ થઈ ગયું. ઇન્જેક્શન આપી દીધું મેડમે અને મેં પૂછ્યું કહું શું કરીએ હવે, રહીએ કે જઈએ? તો કે જા પપ્પા, પેલું જે અવાજ ઓછું કરવાનું એ ઓરેન્જ હોવું જોઈએ કે કેવું હોવું જોઈએ? બહાર નીકળીને બતાવી, ઓરેન્જ હોવું જોઈએ, ઓરેન્જ. હા, ઓરેન્જ ના હોવું જોઈએ. ઉભા રહો. હા, 1 મિનિટ. તો બસ અમે હવે જઈ રહ્યા છે ઘરે. એટલે હું ઓરેન્જ નું એ પૂછતી હતી કે નિમેશજીનો ફોન અપડેટ થયો છે તો એમાં એક એવું ફીચર મળ્યું છે કે બીજો અવાજ હાઈડ થઈ જાય. તો એ ચાલુ છે કે નહીં એ સ્થિતિ. બાકી તો આજે વહેલું પતી ગયું રે, મતલબ મજા પડી ગઈ. આટલું બી વહેલું પતવાની મને શક્યતા મને લાગી નહીં હોય, કારણ કે ફાઇલ બતાવવાની, ટોકન નંબર લેવાનો, નંબરની રાહ જોવાની. આમ ફટાફટ પતી ગયું, ઇન્જેક્શન આપી દીધું, મોજ પડી ગઈ. અને બસ આવે અને મને એકદમ મતલબ સારું થયું છે પેટમાં. રાજા સિકોતરમાં, જય સિકોતરમાં. મને પેટમાં એકદમ રાહત થઈ ગઈ છે કાલની જે ફોટો દવાઓના લીધે. હવે મતલબ એક ગોળી એવી છે જે 3 ટાઈમની હતી, એક ગોળી એ છે જે 2 ટાઈમની હતી, અને ORS હતો જે પાણીમાં નાખીને થોડીક વારે પીતા રહેવાનું. તમે મહાકાળી માનું મંદિર છે આ પાછળ, દર્શન કરજો આ બાજુ હનુમાન દાદાનું. અને હા, બહુ સારી દવા આપી બાપા, બહુ સારી દવા આપી કે મને મટી જ ગયું. અને થોડું પેટમાં ભાર લાગતું હતું, કારણ કે મેં રવિવાર બપોરે જે પેટ ભરીને ખાધું પછી પેટમાં આવું હતું. તો 2 દિવસથી હું 1 રોટલીથી વધારે નથી ખાવા કરી શકતી. તો કાલે બપોરે થોડું વધારે ખવાઈ ગયું, રાત્રે નોર્મલ ખાધું હતું, દાળ અને ભાત એકદમ સામાન્ય. તો બસ હવે તો બધું સારું થઈ જઈ રહ્યું છે. અને ઇન્જેક્શન તો લેવાઈ ગયું. આજે થોડું દુખ્યું વધારે, ખબર નહીં કેમ, પણ રે એવું મતલબ થોડું કોંકા તો દુખાય ને. પણ હવે આ જેટલા વાગે અમે અત્યારે પાછા જઈ રહ્યા છીએ ને ઘરે, એટલા વાગે તો અમે આવીએ જ છીએ અહીંયા નોર્મલી. આટલા વાગે તો અમારો નંબર બી નહીં આવે. એટલા વાગે અમે હવે પાછા ઘરે જઈ રહ્યા છીએ, મતલબ ઇન્જેક્શન લઈને સારી રીતે. તો એ બી એક ગુડ સાઇન છે. આપણે દિવસના રસ્તેથી જાઓ તો ગયા અહીંથી આગળ શનિદેવનું મંદિર છે, મારા ગુરુદેવ છે રાશિના. એટલે ત્યાંથી ખબર પેલો અંડરબ્રિજ થઈને આમ કર્યું ના જવાય નહીં, બહુ લાંબુ પડે. ચાલશે, આપણે રેગ્યુલર શું થાય ખબર, હું આવી રીતે આડાવડો રસ્તો બતાવી દઉં પછી ગોટાળો થાય તો મારું નામ આવી જાય, એટલે મારું નામ નહીં આવવા દેવું. બસ એટલા માટે. આ બિલ્ડિંગ મારી સામે બનેલી છે, અહીંયા જગ્યા બની. જ્યારે હું અહીંયા જોબ કરતી હતી સિરિયસ, ત્યારે આનું કામકાજ ચાલુ હતું અને બની ગયું. ઉદઘાટનમાં જ મને બોલાવીએ નહીં, બોલ
ભાઈ આ બની રહી છે મેટ્રો. અહીંયા બની રહી છે મેટ્રો. મેટ્રો બની જશે. ધ્રુજારી વળી બધું હોય ને વખત ધ્રુજારી વળી. તો આખા ગામનો ટ્રાફિક છે. બધી બાજુ ટ્રાફિક 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 છે. તો પેલા ચિત્રો દોરેલા દેખાય કેટલા મજાના દોર્યા પણ માસી કોતરવા ચીકાતા હતા રહી ગયા. આ રૂટ ઉપર મેં એક રસ્તો નાટ કરી. આ વાળા રોડ પર જોગણીમાના મંદિર વધારે છે અને આગળ એક 4 રસ્તા છે. ત્યાં છે મેન જોગણીમાનું મંદિર ખબર ને મોટું 4 રસ્તા અને બીજું શું હતું ખબર પેલા કેસુડાની કડીએ બેઠી ફાગણીઓ લહેરાય. ક્યાં એવો ફાગણીઓ એ વાળા ફૂલ આવી ગયા છે. રસ્તામાં બધા વેચવા બેઠા હોય છે. તો હું પોતે જીવનમાં ક્યારેય નાઈ નથી એ ફૂલથી પણ એના ફાયદા સાંભળેલા છે. તો પ્લીઝ નાજો. નાના બાળક માટે બહુ જ હિતકારક હોય છે. કંઈક મતલબ પાણી પલાળીને કંઈક હોય ને એ પાણીથી નવડાવવાના હોય બાળકોના તો એ વાળો અખતરો કરજો. અને એ ફૂલ થોડાક હશે મોંઘા. કેરીઓ આવી ગઈ છે કેરીઓ. પણ નીતિ નિયમ મુજબ હજુ મારા ફઈના અને મારા બે નણંદોના કેરીઓ ખવડાવી નથી. હજુ ખાઈશ નહીં. હજુ પૈસા ભેગા કરવા પડશે કેરીઓ લાવવાના. કારણ કે મારો નિયમ મારા ફઈને તો ગયા વર્ષે બહુ લેટ પહોંચાડી હતી પણ મારા નણંદને ખવડાવી દીધી હતી એટલે 2 કેરીઓ ભાઈ ખાઈ લીધી. કારણ કે હવે તમારે ત્યાં હક લાગે તો એવું થયું પણ હજુ જે હવે આ 15 દિવસમાં વ્યવહાર કરીને પછી કેરી અને કેરીનો જ્યુસ કાઢશું અમે. આપણે કેરીનો જ્યુસ ને પૂરી ખાશું. જ્યુસ નહીં સારી રસ કેરીનો રસ અને પૂરી ગરમા ગરમ પૂરી અને મમ્મી બહુ મસ્ત રસ ની કાઢી તો પછી કાઢશે. ગયા વર્ષે તો 2 પેટીઓ લીધી હતી કેરીની અમે 2 અને બહુ મજા આવી ગઈ. આ વર્ષે બી જોઈશું રિલાયન્સમાં કેવો રહે છે ભાવ એ પ્રમાણે લઈ લઈશું. પછી હજુ તો મારે પૈસા ભેગા કરવાના 2000 રૂપિયા. પછી અમે કેરીઓ ખાશું. બહુ ટ્રાફિક આજે બહુ ટ્રાફિક. જોઉં તમને માતાજીના મેલડીમાના 84 ખાતાની વસાડી મેલડીના દર્શન કરાવું તમને બધાને. જોવો ચાલુ રાખજો. જોવો મોર્નિંગમાં બધાને વસાડી મેલડીના દર્શન. જોવો અલ્યા બહુ વધારે જો અરે બહુ વધારે બધા ઝૂમ થઈ ગયું. મારે મેલડી માના દર્શન કરવા માટે મંદિરનું પતરું જોઈ જાવ કાંઈ માતાજીના આશીર્વાદ મળી જાય. સમજ્યા? ભલે મેં ભૂલ કરી પણ તમને બધાના આશીર્વાદ મળી જશે. હવે આ આવી છે આ દુધેશ્વર બ્રિજ છે ને દુધેશ્વર બ્રિજ જો નદી જોવો નદી મારે બતાવો. આજે તમે
વહેલા આવી ગઈ ને એની ખુશી છે મને. તો બસ જીવન છે, જીવનમાં આનંદ છે, આનંદને માણવાનો છે અને મસ્ત રહેવાનું છે. ભાઈ જો ઉદેશ્વર બ્રિજથી આપણે પેલી ભાડેજવાળા રસ્તેથી ના જવું હોય, આ રસ્તેથી રિવરફ્રન્ટમાં પ્રવેશ કરવો હોય, સુભાષ બ્રિજ, રાણી, સાબરમતી એ બાજુના રૂટમાં જવું હોય તો હું તમને લોકોને જો આ રસ્તો બતાવું. બધાને ખબર જ હશે પણ સાહેબ બતાવું, મને ખુશી થશે. બ્રિજથી આપણે ડાબી સાઈડ આમ વળી જવાનું થાય, એકદમ ડાબી સાઈડ આમ કરીને વળી જવાનું. પછી ત્યાંથી ડાબી સાઈડ લે આવશે કંઈક આવી રીતના રસ્તો. જો બધા જેમ થઈ જાય મેરા કાકાનું ડાયરેક્ટ માથું જાય ઝૂમ થઈ. તો બસ આ રસ્તે આપણે વળી જવાનું, સીધા સીધા ધીમે ધીમે જતા રહેવાનું, જતા રહેવાનું, જતા રહેવાનું. પણ અત્યારે અહીંયા નાખ્યો છે કાંકરા, કે આ રસ્તો હવે બનાવવામાં આવશે નવો, જોઈ લો બરાબર. લાઈનથી પછી આમ જવાનું, સીધા પાછળ સીધા સીધા ધીમે ધીમે જવાનું. પહેલી વસ્તુ કેમ કે જો કાંકરા છે, એક્ટિવા બાઇક હોય તો લપટી જવાય, એટલે આપણે સાચવીને આવી રીતે ધીમે ધીમે જવાનું. પછી જેમ જેમ ધીમે ધીમે જશે એટલે આગળ રિવરફ્રન્ટનો રસ્તો આવી જશે. આવું થાય તો મજા આવે ને. પછી આ રિવરફ્રન્ટ આવી ગયું, પછી આમ કરીને ધીમે કરીને આમ કરીને વળી જવાનું હતું. આપણે કેવું વળ્યા ને જેવું નથી રિવરફ્રન્ટ પર જેવું નથી. હા તો કેવું માટે રસ્તો જોઈ તો જો અમે થોડી મારી ગલતફહેમીના કારણે આ ડાબડા પહોંચી જઈએ. તો જો રિવરફ્રન્ટ વાળો રસ્તો, એટલે તમારે તો સીધા વળી જવાનું હોય, તો મારી ગલતફહેમીના કારણે અમે સામે જતા રહ્યા કે આમ વળી જાવ એટલે આ રસ્તા આવી જાય, અને પછી સીધા સીધા જાઓ એટલે આવશે દશામાનું મંદિર. મોટી માં કહેવાય દશામાનું મંદિર આવશે. જોવો તો ઘૂમનો ચાલે, બેન દીદી એક્ટિવા લઈને જાય ચાલે. તમારા આવાથી કોઈ એવું છે જે વચમાં બહુ ટ્રાફિક હતો ના ફૂટપાથ ઉપરથી એક્ટિવા લઈને નીકળી ગાયકા જતા રહ્યા? બહુ બધા એવું કરે. બે બી બહુ ટ્રાફિક હતો તો બાપા વચમાં તો હમણાં તો ધીમે ધીમે ઓછે થાય. આજે માવડીનું મંદિર, દશામાનું મંદિર એ સામે જો માતાજી મજા કરકે મતલબ મંદિરોનો ઓરા કંઈક ઓર હોય, મજા પડી જાય. અને હવે અમે નીકળશું રિવરફ્રન્ટથી બહાર, એટલે આ વાળો રસ્તો આવી ગયો. પછી તમારે રિવરફ્રન્ટ જવું હોય તો જમણી બાજુ, રિવરફ્રન્ટ ના જવું હોય તો ડાબી બાજુ, બંને બાજુથી પછી રસ્તો આવશે આગળ. આ પછી જાતે મજા કરે. પંચર કરાવવા જઈએ, આપણે એવું કે પંચર કરાવવા જઈએ છીએ, આપણે એવું ના કે પંચર થઈ ગયું અને ઠીક કરાવવા જઈએ. હા ને, જેમ આપણે લોટ દળાવવા જઈએ આ બધું છે ને, આપણે સમજવા જેવું. આ ઘરે વહેલા આવવાની ખુશી હું વ્યક્ત કરવા માંગતી હતી, એટલે હું માથું ખાઈ રહ્યું બધા. આટલું ફાસ્ટ કોઈ હોસ્પિટલમાં કામ નહીં કરતું. ગયા ફાઇલ લીધી, ઇન્જેક્શન લીધું, પણ મેં પૂછ્યું એમને કે કઈ બીજું કંઈ કરાવવાનું હોય કઈ. હા મારા બ્લડ ગ્રુપનો રિપોર્ટ કરાવવાનો હતો આજે. હે જોયું? આવું જ થાય. હવે કાલે થોડા મોડા જઈશું એટલે ઓલા
બનાવી દઈશું કારણ કે શનિવારે પાછું કંઈ ચેકઅપ બેકઅપ કરવું હોય તો યાર મેં અડધા રસ્તે આવીને યાદ આવ્યું બોલો કઈ વાંધો નહીં કાલે થઈ જશે હે ને બાકી તો બસ પ્રભુની દયા છે મોજે દરિયા છે હવે અમે પહોંચીશું ઘરે અને ઘરે પહોંચીને કરીશું આરામ ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાકીની ચપચાપ હમણાં બપોર પછી કરીશું આખા ગામે જો પેલા સેવવાળા બની જાય ઓલી પાતળી સેવ દૂધમાં બનાવેલી કેવી મજા આવી જાય મહાન વ્યક્તિઓ રોંગ સાઈડમાં આવે છે યાર જરૂરી હશે આપણે કંઈ કહેવાય નહીં આવવાનું ઉપર પાછું બાકી બસ જો આપણે ફૂલ બની ગયા છે ભારત એરિયાના જે સ્લમ એરિયા મળ્યું કેવા મસ્ત લાગે છે કલર તો મને એટલો ગમે ને આ બધા આવા કલર મને બહુ ગમે એટલે બધું ગમે આપણે એમ કઈ એવું મોટાઈ છે જ નહીં ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ